કાંઈ અમારું કામ તો થતું નથી ગરીબ માણસ શું હવે મતદાન કરી પાક ક્યાં થાય ત્યાં વીજળી ન હોય. આમ આદમી પાર્ટી આવી છે એને એકવાર જોવા છે એ પણ કેવા છે એકવાર એને જોઈ લઈ પછી ના કે એને પગે લાગી લે છેલ્લે. લાઈટ તો 24 કલાક લાઈટ અમને આપે તો ખેડૂત કંઈક આગળ આવે. જોઈએ પૂરતા ભાવ નથી મળતા. સર ભાજપ સરકાર બહુ ભારી. બાકી આ લોકોને ખરેખર ઈચ્છા શક્તિ એવી નથી કે આ કામ કરી શકે પૂર્ણ ખેડૂતોને લાઈટ આપી. ઈ તો ખબર અમે નાના માણસને શું ખબર પડે આ તો મત દઈ દઈ ઈ લઈ જાય. દર વખતે ચૂંટણી આવે ત્યારે અહીં નેતાઓ નારિયેળ ફોડી જાય ને ઘણા બધા નાટકો કરી જાય. તો પાછી વખતે મત નહીં આપ્યું. હા હવે મત હા છેલ્લે હા ઈ. જો આ ડિવિઝન ચાલુ થઈ જાય તો આજુબાજુના 6 થી 7 ગામોને આનો લાભ મળે. આ શાસક કેવી 8 વર્ષ ત્યાં બેન ઉદ્ઘાટન કરી ગયા હજી ચાલુ નથી. પણ બે ચાર મહિના કરતા 8 વર્ષ વીતી ગયા હજી આગળ લોકોએ કામ પૂરું નથી કર્યું. મત માટે રમે છે. ના લગભગ તો ચૂંટણી જાણે જ આવે પછી તો કોઈ આડેથી કોઈ જામખંભાળિયા તાલુકાના મેરાજા ગામે અમારી ટીમ પહોંચી છે અને અહીંયાના જે સ્થાનિકો છે એમને આગામી જે ચૂંટણી આવી રહી છે ચૂંટણીને લઈને એમની શું રજૂઆતો છે, એમનું શું કહેવું છે, અત્યાર સુધી જે રાજકીય આગેવાનો છે એમણે આ વિસ્તારની અંદર કેવા કામો કર્યા છે અહીંયાના સ્થાનિકો પાસેથી જ જાણીએ. કાકા શું નામ છે તમારું? કેશુરભાઈ. શું કહેવું છે તમારું કામકાજ શેનું છે પહેલા તો એ? અમારે એક વીજળીનું કામ છે લાઈટનું કે સિઝનમાં જઈ પાક તૈયાર થાય ત્યાં વીજળી ન હોય બરોબર એટલે ત્યાં અમારે પાક નિષ્ફળ એમાં જાય 50% મોહમ નીકળે એટલે 50% એની અમારે ભાવ કપાય છે. જો અહીં પૂરતા ભાવ નથી મળતા એમ બરાબર. અહીંયા શેનો પાક વધારે તમારે થાય? મગફળીનો. મગફળીનો કેટલો ભાવ મળે છે ને તમને શું લાગે છે કેટલો મળવો જોઈએ? 1100 થી 1200 રૂપિયા બરાબર. 1500 થી 1800 રૂપિયા હોય ને તો આ મજૂરી હતા 500 થી 600 રૂપિયા થઈ ગઈ બરાબર. એટલે ભાવમાં છે ને ખેડૂતને જોઈએ એવો પાક જ્યાં આવે ને ત્યાં બધું કપાઈ જાય છે ભાવ એટલે ખેડૂતને મજૂરીમાં જ જાય ખેડૂત વાહન બીજી મજૂરી મળતી નથી પૂરી. અને તમે કહો છો વીજળીનો પ્રશ્ન છે તો તમારે અહીંયા જે ઓલું 66 કેવીની આવી ગઈ છે લાઈન પણ એને વીજ જોડાણ નથી આપતું એના વિશે શું કહેશો? એના વિશે તો એમ કહે છે કે 12મા મહિનામાં થઈ જવા નથી પણ હજી થઈ નથી. હવે ક્યારે થાય એનું કંઈ નક્કી નહીં. તો આટલા વર્ષ લાગવાનું શું કારણ? હા એ ઉપરથી ગમે કંઈ સાહેબોને કંઈ તકલીફને લીધે કંઈ કંત્રાટમાં કંઈ ફેરફાર હોય તો ભલે, બીજો કંઈ ખ્યાલ નથી. અમે તો એ માંગણી કરીએ 66 કેવીમાં આવી જાય લાઇટ તો 24 કલાક લાઇટ અમને આપે તો ખેડૂત કંઈક આગળ આવે. હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે તો શું કહેશો? ચૂંટણીમાં આ જે અટાણે રજૂઆત કરશું એ જ કરશું એમ બરાબર કે વીજળી ખેડૂને આપે ને પૂરેપૂરી તો ખેડૂત આગળ આવી શકે નકર ના આવી શકે એમ. બચ્ચુભાઈ શેનું કામકાજ છે તમારે? મજૂરી કરીએ છીએ એ નથી જડતી મજૂરી મજૂરી નથી મળતી. ખેડૂત જડે તો અમને જડે ને ખેડૂત આગળ કાંઈ ના હોય અમને શું. અત્યારે હમણાં ચૂંટણી આવે છે સ્થાનિક સ્વરાજ્યની શું કહેશો? ચૂંટણીમાં મતદાન નથી કરવાનો વિચાર અમારે. કાંઈ અમારું કામ તો થતું નથી ગરીબ માણસનું શું હવે મતદાન કરીને કરવું. બધાય સરખા જ લાગે છે અમને. કોઈ પક્ષ પાસેથી તમને અપેક્ષા જ નથી? ના રે ના હવે કોઈ આગળ ભરોસો નથી. આમ આદમી પાર્ટી આવી છે એને એકવાર જોવા છે એ પણ કેવા છે એકવાર એને જોઈ લઈ પછી ના કે એને પગે લાગી લે છેલ્લે. ગામમાં બીજી બધી તમારે સગવડતા અને વિકાસ કેવો છેલ્લા 5 વર્ષમાં? ઈ તો બધું નામી છે અત્યારે વિકાસ બધું સારું છે. વિકાસ સારો છે તો તમને પ્રશ્ન કે સમસ્યા શું છે? પ્રશ્ન સમસ્યા એ છે મકાનો બધાને બની ગયા. અમે ગરીબ માણસ છીએ અમારા મકાને નથી હજી બન્યા પડ્યા છે જેમાં તેમાં કોકના મકાનોમાં રહીએ છીએ. મકાનનું નથી. અમે દલિત છીએ. દલિતને જમીન તો હોય નહીં વાત છે મજૂરી કરીને કરતા હોય. તો તમારી અપેક્ષા શું છે રાજકીય આગેવાનો પાસેથી કે જે લોકો ચૂંટાઈને આવે છે તમારા પ્રતિનિધિ તમે જેને મત આપો છો એની પાસે શું અપેક્ષા રાખો છો? અમારે એક મકાનને બનાવી દઈએ તો પછી અમે આપશું મતદાન. મકાન શું નામ છે ભાઈ તમારું? ભીખાભાઈ.
તમારા ગામમાં અત્યારે હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે તો શું તમારા મુખ્ય પ્રશ્નો છે, સમસ્યા છે? તમે તમારા જે રાજકીય પ્રતિનિધિ છે એમની પાસેથી શું અપેક્ષા રાખો છો? તો અપેક્ષા કેમ રાખે બેન? આ સરકાર તો બહુ ભારી. આ સરકારે ઘઉં દીધા, ચોખા દીધા, ચણાની દાળ દીધી, તુવેરની દાળ દીધી, ચણા દીધા, બહુ ભારી સરકાર. અને સહાય બહુ દીધી આ સરકારે. સમજ્યા? ભાજપ સરકાર બહુ ભારી. સમજી ગયા? તમારા ગામમાં મુખ્ય સમસ્યા કઈ કે પ્રશ્નો શું છે? બેન અમારે આ 66 કેવી 8 વર્ષ ત્યાં બેન ઉદ્ઘાટન કરી ગયા, હજી ચાલુ નથી. અને વર્ષમાં 15-20 દી પાવર જ ના આવે. માંડવી એક વખત તો હુકાઈ ગઈ, તો એના કારણે અમારે પાક 50% તો નિષ્ફળ જાય છે. ભલે સરકાર નામી જ છે, અમને કઈ વાંધો નથી, બહુ જ નામી છે, પણ હવે એક અમારા પ્રશ્ન 66 કેવી વાળો છે, એ જો 66 કેવી ચાલુ કરાવી દઈએ તો અમારા માટે એ સારું. તમે કહો છો કે 50% પાક હમણાં નિષ્ફળ ગયો, તો એમનું તમને કઈ વળતર મળે કે તમારે નુકસાની ભોગવવાની? કઈ વળતર નથી મળી. હા, કઈ વળતર નથી મળી. માંડવીમાં બેબડા રહી ગયા, માંડવી હુકાઈ ગઈ અને ભાવે નથી મળતા. જોઈ અહીંયા ચોમાસામાં ને એમાં પાણી ભરાવાની કેવી કોઈ સમસ્યા? ના, એવું કઈ નથી. ઈ આ પ્રશ્ન હતો તો એ તો ફૂલ બની ગયો, એટલે ઈ કઈ અમારે પ્રશ્ન નથી. પાણી ભરાવાનો કે એવો કઈ પ્રશ્ન નથી. ના, લગભગ તો ચૂંટણી ટાણે જ આવે, પછી તો કોઈ આડેદી કોઈ આવતા નથી. અને અમે એને મતે દઈએ, પણ હવે આ બધું રાખીને આ તમે 66 કેવી નું કહો છો કે 8 વર્ષથી આવી ગયું છે પણ હજી એનો લાભ તમને નથી મળ્યો, શું કારણ લાગે છે? શું કારણ 8 વર્ષ લાગવાના? બેન અમે તો આશા રાખીને બેઠા અહીં, જો ચાલુ થઈ જાય, ઈ એક પ્રશ્ન હે, ચાલુ થઈ જાય તો અમે વ્યવસ્થિત પાઈ શકીએ. હવે તમે જે તમારા પ્રતિનિધિ ને મત આપો છો તો એ તમે કહો છો કે અહીંયા ક્યારેય તમને પૂછવા કે મત ચૂંટણી સમયે મત માંગવા આવે છે, એ સિવાય ક્યારેય આવતા નથી, તો તમારી આ જે સમસ્યા છે કે 8 વર્ષથી આમ ઊભી છે, એનો અંત કેવી રીતે આવશે? ઈ તો શું ખબર, અમે નાના માણસને શું ખબર પડે? અહીં તો મત દઈ ને ઈ લઈ જાય. પાકના ભાવ મળે છે? ના, નથી મળતા બેન. બહુ ઈ આ ટેકાનું ચાલુ થાય વળી એમાં નાખી આવી, પછી પાછો આ વખતે વળી કઈક થયો 1500 જેવો ભાવ, નકદ 1000-1100 હોય. કેટલો ભાવ મળે છે અને તમારી શું અપેક્ષા છે, કેટલો મળવો જોઈએ? અમને તો 2000 તો મગફળીનો ભાવ કમસે કમ હોવો જ જોઈએ. નકદ હું અત્યારે 1000-1100. અહીંયા કેટલી ઋતુના પાક લ્યો છો અને ક્યાં ક્યાં મુખ્ય પાક વધારે તમારે લેવાના? મગફળી ને જીરું. જીરુમાં એમ જ છે, જીરુમાં 3500-4000 ભાવ છે. હા, વીઘે 3 મણ જીરું થાય, એમાં 3500-4000 ભાવ આવે તો શું વધે ખેડૂવા? કયા પક્ષ પાસેથી તમને અપેક્ષા છે કે તમારા જે પ્રશ્નો સમસ્યા છે એનું નિરાકરણ લાવી શકે? પક્ષ બેન બધાય હારા હે, પણ કામ કરે તો હારા. પક્ષને તમે મત દઈ અને વહી જાય. એટલે 8 વર્ષથી તમારી સમસ્યા અટકેલી છે, તો હવે તમને એવું લાગે છે કે કોઈ ફેરબદલ લાવવાની જરૂર ખરી? ફેરબદલ તો હવે અમારા એકથી શું થાય બેન? ફેરબદલી થાય ને જો ચાલુ કરાવે તો સારું હોય. દરેક મહત્વના છે. તમને શું લાગે છે, જો ફેરબદલની જરૂર હોય તો તમારે કઈ બાજુ વળવાનું? ઈ બેન અમારાથી કોઈ વરે નહીં. જે શાસક પક્ષ છે, તમને એવું લાગે કે પક્ષ તમારું કામ નથી કરતો, તો હવે સામે તમારી પાસે હવે 2 વિકલ્પ છે, કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી, તો શું કઈ બાજુ તમે જાઓ કે તમને ભાજપ ઉપર વિશ્વાસ છે કે કામ કરશે? ભાજપ હારી જ છે બેન, ભાજપ માથે વિશ્વાસ જ છે ને આજ દી સુધી ભાજપ ભેગા જ હતા, પણ હવે આ એક કામ અટકલ છે, ઈ અપેક્ષા રાખ્યું માગવા આવીએ મત, ત્યારે કેવું એને? અમારા માધ્યમથી તમે શું કહેશો? ના, બહુ સારું કામ કર્યું. અમારા માધ્યમથી તમે તમારા જનપ્રતિનિધિને જેમને તમે મત આપો છો એમને તમે શું કહેશો? કામ કરી દ્યો, મત આપું એમ કેવું. અને હવે ચૂંટણી નજીક આવે છે તો તમને એવી આશા છે કે તમારું કામ થઈ જશે? 100% આશા હે બેન, આ વખતે કીએ હે ચાલુ કરાવી દે. હું હવે હું કરે, અમે તો આશા રાખીને બેઠા. અને ચૂંટણી પછી જો તમારી આશા પૂરી ન થાય તો આગામી સમયમાં શું કરવાનું? તો પાછી વખતે મત નહીં આપ્યું. નહીં આપો? હા, હવે મત મત આપશો, આ વખતે છેલ્લી વાર. હા, છેલ્લે હા નહીં. હાલ અમે જે જગ્યાએ ઊભા છીએ એ જામખંભાળિયા તાલુકાનું બેરાજા ગામ છે. આ ગામની અંદર છેલ્લા 8 વર્ષથી 66 કેવીની આ જે લાઈન છે એ આવી ગઈ છે. તમે મારી પાછળ આ દ્રશ્ય જે છે એ તમે જોઈ શકો છો.
છેલ્લા 8 વર્ષથી અહીંયા આજે માળખું છે એને ખડકી દેવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતોના લાભ માટે આજે સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે, એનો 1% પણ લાભ હજુ સુધી ખેડૂતોને મળ્યો નથી. અને જોવાને જાણવા જેવી વાત એ છે કે જ્યારે અમે અહીંયા શું સમસ્યા છે એ જાણવા માટે અમારી જે ફરજ છે એના ભાગરૂપે અહીંયા જ્યારે પહોંચ્યા ત્યારે અમને અંદર જવાની જે પરમિશન છે એ આપવામાં નથી આવી રહી. અહીંયાના જે સિક્યોરિટી ઇન્ચાર્જ છે એમના દ્વારા અમને અહીંયા ગેટ પર જ અટકાવી દેવામાં આવ્યા છે. અંદર શું છે જેના કારણે અમને અહીંયા અટકાવવામાં આવ્યા છે એ તો હવે જવાબદાર અધિકારીઓ જાણે અને સિક્યોરિટી અધિકારી જાણે. પણ આ ગામ અને આસપાસના જેટલા ગામો છે એ ગામના જે લોકો છે એમની પાસેથી આપણે જાણીએ કે આટલા વર્ષોથી આ અટકી જવાનું કારણ શું હોઈ શકે. ભાઈ, શું નામ છે આપનું? મારું નામ દાના માડમ છે. હું આ બાજુના જ ગામ દાત્રાણાનો રહેવાસી છું અને આ છેલ્લા 8 વર્ષથી આ કામ ચાલુ છે. હજી સુધી કામ પૂરું નથી થયું. દર વખતે ચૂંટણી આવે ત્યારે અહીં નેતાઓ નારિયેલ ફોડી જાય ને ઘણા બધા નાટકો કરી જાય અને વચનો પણ આપી જાય કે આ વખતે થઈ જાય, ચૂંટણી પૂરી થાય એટલે આનું કામ કરી દેવું. પછી છેલ્લા 8 વર્ષ થઈ ગયા, હજી આનું કામ પૂરું નથી થયું. અને આ આજુબાજુના વિસ્તારમાં લાઇટનો ખૂબ પ્રશ્ન રહ્યો. વરસાદ જ્યારે હોય, ચોમાસું હોય ત્યારે લાઇટ 15 દિવસ સુધી લાઇટ આવતી નથી. જો આ કામ પૂરું થઈ જાય અને વહેલી તકે જો આ બધો સુધારો થઈ જાય તો આ દરેક ગામડાને લાઇટ સારી રીતે મળી શકે. આ કામના વાકે આ દરેક ખેડૂતો આનો ભોગ બને છે. જવાબદારો શું તમને જવાબ આપે છે કે 8 વર્ષ સુધી આ કામ ન થવાનું શું કારણ? કારણ કે જ્યારે ખાનગી કંપનીઓ હોય એમને જ્યારે વીજ લાઈન ખેડૂતોના ખેતરમાંથી પસાર કરવાની હોય ત્યારે તો સરળતાથી એની પરવાનગી મળી જાય છે અને વીજ જોડાણ ખૂબ સરળતાથી મળી જાય છે. ખેડૂતો ક્યારેક એનું પ્રતિકાર કરે તો પોલીસ પ્રોટેક્શન સાથે પણ એમનું કામ નીકળી જાય છે અને અહીંયા તમારું કામ 8 વર્ષથી અટકી પડવાનું કારણ શું? હવે તો રામ જાણે શું કારણ હોય. અમે અધિકારીઓને કોઈને પૂછીએ કે આ કામ ક્યારે પૂરું થાય ને અમને ક્યારે લાઇટ મળીએ તો એમ જવાબ આપે કે 2-4 મહિના રાહ જોવો, અમારું કામ થઈ જાય. પણ 2-4 મહિના કરતાં 8 વર્ષ વીતી ગયા, હજી આ લોકોએ કામ પૂરું નથી કર્યું. એટલે ખેડૂતોમાં દર વખતે ખેડૂતો જાય આવેદનપત્ર આપે ત્યારે એને આશ્વાસન આપવામાં આવે કે અમે કામ પૂરું કરી દેવું. છેલ્લી વખત જ્યારે અમે આવેદન આપવા ગયા દરેક ખેડૂતો ત્યારે એને એમ કીધું હતું કે 11મા મહિનામાં અમે કામ પૂરું કરી અને આ ચાલુ કરાવી દેવું 66 kV. પણ 11મા મહિના પછી આ 3જો મહિનો પૂરો થઈ ગયો, હજી સુધી આ પૂરું નથી થયું કામ. અને આ લોકોનું એવું છે કે જે કામ બાકી હોય, જો થાંભલા નાખવાના હોય તો એ ચોમાસામાં આવે ખેડૂતોના ખેતરમાં જ્યારે પાક વાવેલો હોય ત્યારે. એટલે ખેડૂતો એને ના પાડે, અંદર આવવા ના દે, કારણ કે પાકને નુકસાન થાય. એટલે એ વયા જાય ને પછી ઉનાળામાં શિયાળામાં તો એ લોકો આવતા જ નથી. એને ચોમાસામાં યાદ આવે કે અત્યારે જવું. એટલે એને ખબર છે ખેડૂતો ના કહેવાના છે કે આ પાક બગડી જાય એટલે આવજો નહીં. એટલે એ લોકોને એવું બાનું કાઢવું હોય. બાકી આ લોકોને ખરેખર ઈચ્છા શક્તિ એવી નથી કે આ કામ કરી શકે પૂરું અને ખેડૂતોને લાઇટ આપી શકે. જો આ લાઇટ નું જે કનેક્શન છે એ મળી જાય તો કેટલા ગામોને એની અસર થઈ શકે અને નથી મળતું તો કેટલા ગામો એના કારણે પીડાય છે? આજુબાજુના 6 થી 7 ગામો છે. જો આ ચાલુ થઈ જાય તો એને લાઇટનો લાભ મળે, કારણ કે જે અત્યારે જે ડિવિઝનમાંથી આવે છે એ ખૂબ મોટો એનો વિશાળ છે. એટલે કોઈ ફોલ્ટ થાય, એક જગ્યાએ ફોલ્ટ થયો એટલે 2-4 ગામની લાઇટમાં એનો પ્રશ્ન થાય. જો આ ડિવિઝન ચાલુ થઈ જાય તો આજુબાજુના 6 થી 7 ગામોને આનો લાભ મળે એમ છે. અને અહીંયાના જે સ્થાનિક રાજકીય આગેવાનો છે એમને તમે રજૂઆતો કરી છે અને કરી છે તો એમના તરફથી તમને શું પ્રતિક્રિયા મળી છે? અહીં લોકલ જે રાજકીય આગેવાનો છે એ તો એમ કે અમારું કંઈ હાલે નહીં, ઉપર કયો તો થાય ને. ઉપરના નેતાઓ કોઈ ધ્યાન દેતા નથી, કારણ કે ચૂંટણી આવે ત્યારે એને આ એક હોય કે આપણે આપ્યું આનું વચન. ને આ લોકો છે રાજકારણ મત માટે રમે છે. મત લેવા માટે જ્યારે આવે ત્યારે આશ્વાસન આપી જાય ખેડૂતોને કે આ ડિવિઝન અમે ચાલુ કરી દેવું એટલે તમને બધાને લાઇટનો પ્રશ્ન સોલ્વ થઈ જાય. મત લઈને વયા જાય, પછી 5 વર્ષ સુધી કોઈ જોતું નથી. આ જેટકોની અંદર આવે છે તો તમે જેટકોમાં ક્યારે આ બાબતે રજૂઆત કરેલી? જેટકોમાં પણ અનેક વખત રજૂઆતો કરી, પણ ત્યાંથી કોઈ એવો સરખો ખેડૂતો અભણ માણસ હોય એટલે એને કોઈ એવો જવાબ આપતા નથી. તો તમને આ બાબતે કોઈ પણ રાજકીય આગેવાનો કે કોઈ તમને સમર્થન આપે છે કે કેમ? આ વિસ્તારમાં રાજકીય આગેવાનો જે ખેડૂતો માટે લડે છે, પાલભાઈ આંબલિયા, એ અમને ખૂબ સારો સહકાર પણ આપે છે. જ્યારે પણ અમારે આવેદનપત્ર આપવા જવાનું હોય ત્યારે એ પણ સાથે આવે છે અને એ પણ ખૂબ આ ચાલુ કરાવવા માટે મહેનત કરે છે. હાલ કોને તમે આવેદન આપેલું?
અમે જે ખંભાળિયા ડિવિઝનના જે લાઇટનો જે મેન હોય એને આપ્યું હતું 2-3 વખત આવેદનપત્ર આપ્યું છે. પછી એક અમે રાજકોટ કે મોકલી આપ્યું ને એવી રીતે અમને કહે છે ને અમે આવતા રહી આવેદન. તો તમે જ્યારે પીજીવીસીએલમાં આ બાબતે રજૂઆત કરી ત્યારે એમના તરફથી તમને શું પ્રતિસાદ મળ્યો? જ્યારે અમે પીજીવીસીએલના અધિકારીને રજૂઆત કરવા ગયા ત્યારે એમ કીધું હતું કે આ મારી અંડરમાં નથી આવતું, તમે જેટકો વાળાને કહો. તો વારંવાર એ જ પ્રશ્ન અંતે આવીને ઊભો રહે છે કે જેટકોની અંડર આ જે કામ છે એ આવે છે, પરંતુ જેટકો 8 વર્ષથી શું અને કેવું કામ કરી રહ્યું છે કે હજુ સુધી ખેડૂતોને જે લાભ આપવાનો છે, જે લાભ આપવા માટે આ માળખું ઊભું કરવામાં આવ્યું છે એ તો હજી મળ્યો જ નથી. આ પ્રશ્ન લઈને અમે જવાબદાર અધિકારીઓ સુધી પણ પહોંચીશું અને જાણીશું કે એ લોકો 8 વર્ષથી એવું શું કામ કરી રહ્યા છે કે ખેડૂતોને એનો જે લાભ ખરેખર મળવો જોઈએ એ નથી મળી રહ્યો. કેમેરા પર્સન રાજેશ જોશી સાથે નિધિ ગઢવી, BS9 TV ન્યૂઝ, જામ ખંભાળિયા.